કચ્છમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ભુજ અને આસપાસના જાહેર રસ્તા અને પાણીના વહેણને અવરોધરૂપ બનતા દબાણો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે। ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા તો રતિયા નજીકના અન્ય જાહેર રસ્તા પર થયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા। સાથે જ બે દરગાહ આસપાસ થયેલા દબાણોને પણ હટાવવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। તો સરકારી જમીન હડપવાનું ષડયંત્ર કરનારા વિરુદ્ધ ફરી એકવાર કચ્છમાં કાર્યવાહી થઈ રહી છે। ગેરકાયદે દબાણો પર અડ્ડો જમાવનાર અસામાજિક તત્વોને જડબાતોડ જવાબ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદ, કયા કયા વિસ્તારોમાં દાદાનું બુલડોઝર એક્શનમાં? જોઈએ આજે વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ મોટા પાયે ભુજ અને માંડવી રોડ ઉપર કાચા પાકા દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। ખાસ વાત કરવામાં આવે ભુજના રતિયા નજીક જાહેર રસ્તા પર આવેલ દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું છે। ધાર્મિક દબાણો પણ જે છે તે હાલ દૂર કરવામાં આવ્યા છે। પોલીસનું ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। ખાસ વાત કરવામાં આવે છે જાહેર માર્ગ નદી નાળાને અવરોધતા જે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યું છે। હજુ પણ દબાણ દૂર કરવાની કામગીરી જે છે તે ચાલુ છે। જોઈ આભાર હર્ષદ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। તો ભુજ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી જમીનો પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ગેરકાયદે દબાણો પર અડ્ડો જમાવનાર અસામાજિક તત્વોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। જે તમામ રોડ રસ્તા પર ગેરકાયદેસર દબાણો હતા તેની પર બુલડોઝર ફરી વળ્યું છે। ફરી એકવાર સરકારી જમીન હડપવાનું જે ષડયંત્ર હતું તેની વિરુદ્ધ કચ્છમાં કાર્યવાહી થઈ રહી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે। કચ્છમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। ભુજ અને આસપાસના જાહેર રસ્તા અને પાણીના વહેણને અવરોધરૂપ બનતા દબાણો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભુજ માંડવી રોડ પર આવેલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા તો રતિયા નજીકના અન્ય જાહેર રસ્તા પર થયેલા બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે। સાથે જ બે દરગાહ આસપાસ થયેલા દબાણનો હટાવવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો ચુસ્ત બંદોબસ્ત છે જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ગેરકાયદે દબાણો પર અડ્ડો જમાવનાર અસામાજિક તત્વોને આ તરફ સરકાર દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। સરકારી જમીન હડપવાનું ષડયંત્ર કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભુજ અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આ એ જ વિસ્તાર છે જ્યાં અસામાજિક તત્વો અડ્ડો જમાવતા હતા। આ એ જ વિસ્તાર છે જ્યાં ધાર્મિક કાર્યક્રમોમાં કાંકરીચાળો થયો હતો અને એ જ વિસ્તારમાં હવે આ મોટી કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક તત્વોને જડબાતોડ જવાબ સરકાર પ્રશાસન આપી રહ્યું છે। સરકારી જમીન હડપવાનું જે ષડયંત્ર હતું તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કચ્છમાં ભુજ અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનો પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। અસામાજિક તત્વો જ્યાં અડ્ડો જમાવીને બેઠા હતા એ જમીનને હવે ખુલ્લી કરવામાં આવી છે। જ્યાં ધાર્મિક કાર્યક્રમો યોજાતા ત્યાં કાંકરીચાળો થયો હતો અને એ જ વિસ્તારમાં હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને તમામ જે જમીન હતી સરકારી જમીન આ જમીન ખુલ્લી કરવામાં આવી છે। રતિયા નજીકના અન્ય જાહેર રસ્તા હતા તેની પર જે બાંધકામો હતા તે પણ દૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ બે દરગાહ આસપાસ થયેલા દબાણો પણ હટાવવામાં આવ્યા છે। ભુજ અને આસપાસના વિસ્તારોમાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી। ફરી એકવાર દાદાનું બુલડોઝર એક્શનમાં જોવા મળી રહ્યું છે। પાણીના વહેણને અવરોધરૂપ બનતા જે દબાણો હતા તેને પણ દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા હતા। ખારી નદી પરના જંગલપીર વિસ્તારમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। અસામાજિક તત્વોનો અડ્ડો હતો આ વિસ્તાર જ્યાં આ દબાણો દૂર કરાયા છે। ધાર્મિક કાર્યક્રમોમાં આ જ વિસ્તારમાં કાંકરીચાળો થયો હતો અને હવે જડબાતોડ જવાબ સરકાર આપી રહી છે। માંડવી રોડ પર ગેબનશાહ પીર વિસ્તારમાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। લોટર કોલોની પર ઝહીર શાહ પીર વિસ્તારમાં પણ ડિમોલેશન, ખારી નદી પરના જંગલપીર વિસ્તારમાં પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। તો અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી
દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને તમામ આ જમીનો છે એ ખુલ્લી કરવામાં આવી રહી છે. સીધો અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા. જાહેર રસ્તા પાણીના વહેણમાં અવરોધરૂપ દબાણો હતા, ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ભુજ માંડવી રોડ પરના જે ધાર્મિક દબાણો હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે. રતિયા નજીકના અન્ય જાહેર રસ્તા હતા, જ્યાં પણ બાંધકામો થયેલા હતા તે પણ દૂર કરવામાં આવ્યા. 2 દરગાહ આસપાસ થયેલા જે દબાણો હતા એ પણ દૂર કરવામાં આવી રહ્યા છે. સવારથી જ આ કામગીરી કરવામાં આવી રહી છે. ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો હટાવવામાં આવ્યા. અસામાજિક તત્વો જ્યાં અડ્ડો જમાવતા હતા, આ એ જ વિસ્તાર છે જ્યાં અત્યારે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમોમાં કે પછી યાત્રાઓ નીકળતી હોય ત્યાં કાંકરી ચાળાના બનાવ પણ બની ચૂક્યા છે ભૂતકાળમાં આ જ વિસ્તારમાં, અને હવે ત્યાં આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લોટર કોલોની પર ઝહીર શાહ પીર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. 2 દરગાહ એવી કે જ્યાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ખારી નદી પરના જંગલપીર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો આજે રવિવારની સવાર અને વહેલી સવારથી કચ્છમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.